નમસ્કાર મિત્રો, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન એટલે કે GMRCL દ્વારા વર્ષ 2026 માટે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે। જો તમે મેટ્રોમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા હો તો નોન એક્ઝિક્યુટિવ પોસ્ટ્સ માટે આ એક સુવર્ણ તક છે। ભારત સરકાર અને ગુજરાત સરકારના આ સંયુક્ત ઉપક્રમમાં જોડાવવા માટે તૈયાર થઈ જા। સૌથી પહેલા મહત્વની તારીખો નોંધી લેજો। ઓનલાઇન રજિસ્ટ્રેશન 29 એપ્રિલ 2026થી શરૂ થઈ ગયું છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 28 મે છે અને ફી ભરવા માટે તમને 31 મે સુધીનો સમય મળશે। આ ભરતી માટેની પરીક્ષા જૂન અથવા જુલાઈ મહિનામાં લેવામાં આવી શકે છે। જગ્યાઓની વાત કરીએ તો સ્ટેશન કંટ્રોલર અને ટ્રેન ઓપરેટર માટે 89 જગ્યાઓ છે। જુનિયર એન્જિનિયરમાં ઇલેક્ટ્રિકલની 4 અને ઇલેક્ટ્રોનિક્સની 38 જગ્યાઓ છે। જ્યારે મેન્ટેનરની પોસ્ટ માટે ફિટર, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ મળીને કુલ 250થી વધુ જગ્યાઓ પર ભરતી થવાની છે। લાયકાતની વાત કરીએ તો સ્ટેશન કંટ્રોલર અને જુનિયર એન્જિનિયર માટે સંબંધિત શાખામાં એન્જિનિયરિંગ ડિપ્લોમા અથવા ડિગ્રી હોવી જરૂરી છે। મેન્ટેનર માટે પાસ સાથે જે તે ટ્રેડમાં ઇતિ હોવું ફરજિયાત છે। ખુશીની વાત એ છે કે જે વિદ્યાર્થીઓ અત્યારે ફાઇનલ યરમાં અભ્યાસ કરે છે તેઓ પણ આમાં અરજી કરી શકે છે। તો મિત્રો, આ હતી ગુજરાત મેટ્રો ભરતી 2026ની સંપૂર્ણ વિગત। આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થઈ હશે। જો તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં। આવી જ ભરતી અને કરિયર સંબંધિત સચોટ માહિતી મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલ રુદ્ર પંચાલને સબસ્ક્રાઇબ કરો। અંત સુધી જોવા બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર। મળીએ છીએ નવા વિડિયોમાં નવી માહિતી સાથે।